આજે તો આપણી સવારમાં જ સુખનો સૂરજ ઉજી ગયો, કેમ કે આજે આપણે તમારા સપોર્ટથી લઈ લીધી છે નવું એક્ટિવા. જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે સવારમાં આપણે પહેલો વ્લોગ અપલોડ કરી દીધો અને બીજા વ્લોગની શુભ શરૂઆત કરી દીધી. તો માતાજીના દર્શન કરીને બહાર કાચમાં મોઢું જોતા હતા, યાદ આવ્યું મમ્મીને દવાખાને બતાવવા જવાનું છે. તો કે હેડો. તો 2 દાડા પહેલા આપણા ઘરે આનંદનો ગરબો હતો અને થોડીક પ્રસાદીના પડીકા વધ્યા હતા, તો એ પાછા હાલવાના હતા અને એનું પેમેન્ટ ચૂકતે કરવાનું હતું. તો ફટાફટ ગાડી મિલીને આપણે ગાડીમાં બેસી ગયા અને મમ્મીની રાહ જોવા માંડ્યા. મમ્મી તો ગાડીમાં બેસી ગઈ, તો હવે આપણે ગાડી ચાલુ કરીને બહાર નીકાળી દીધી ને પહોંચી જાય આપણે પડીકા પાછા હાલવાની દુકાને. તો ફટાફટ પડીકો હાલી દીધો અને થોડું પેમેન્ટ ચૂકતે કરવાનું હતું, તો પેમેન્ટ ચૂકતે કરીને ત્યાંથી નીકળી જાય આપણે દવાખાન માટે. દવાખાન તો પહોંચી ગયા ને આપણે પેલો કેસ ઘટાઈને આવી જાય અંદર. ડોક્ટર કે વિડીયો નહીં ઉતારવાનો, પણ આપણે સોનો ઉતારી દીધો હતો અને પાછા રવાના થઈ ગયા અને મમ્મીને ઘરે ઉતારી દીધી. તો પછી આપણે ઘરનું કરિયાણું લેવા જવાનું હતું, તો આવી ગયા સીતારામ મોલમાં ચોખાન કટું ગાડી મેલીને ઘરમાં પાછા થઈ ગયા અને ઘરે આવીને ઘરે મેળ દીધું કટું અને બાઇકની ચાવી લઈને નીકળી ગયા બહાર. સમકે અત્યારે જવાનું છે આપણે નવું એક્ટિવા લેવા. તો અમિતભાઈ ફટાફટ આપણે દુકાન પહોંચી ગયા, અમિતભાઈ લઈને નીકળી ગયા. પણ આ બાજુ ગરમી ઘણી હતી, તો તમારા ભાઈએ મોઢે રૂમાલ બોટ દીધો, નકર હું કાળો પડી જુ ચો જાવું. તો ફટાફટ આવી ગયું હોન્ડાનું શોરૂમ. અમિતભાઈ તો ઊંધી દુકાનમાં જતા હતા, કીધું કે આ બાજુ છે શોરૂમ. તો અમિતભાઈએ લઈ લીધું એ બાજુ બાઇક. તો મિત્રો હા શું કહું, તો મેં નવું એક્ટિવા નથી લીધું, પણ મેં એક્ટિવા ઠોક્યું હતું, રિપેરિંગ કરવા આવ્યું. તો આવી ગયા ઓફિસમાં આલી દીધું આપણે મોટું બધું બિલ. પહેલેથી જ પૈસાની એટલી બધી તંગી છે, નવા ખર્ચા આવતા જાય, તો પૈસા ચૂકતે કરીને આવી ગયા બહાર ને આ થઈ ગયું આપણું નવું એક્ટિવા. આમ જોવા જો મિત્રો તો નવું એક્ટિવા થઈ ગયું ગણા, કેમ કે ઘણું બધું બદલાઈ ગયું અંદર. અમિતભાઈ મારી સાઈડ કાપતા હતા, મેં કીધું એની ચાલે. તો ફટાફટ આવી ગયા દુકાને, એક્ટિવા મિલીને હોશ પડી ગઈ. અને આજે છે શનિવાર, તો આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે વખા. તો ફટાફટ આપણે આવી ગયા હાઈવે ને મળી ગયા આપણને યોગેશભાઈ મહિપાલભાઈ. અમને રોમ કરીને મૂન યોગેશભાઈ નીકળી ગયા વખા જવા માટે. પણ હજી તો આપણે આગળથી ધ્રુવભાઈ લેવાના હતા, એમને લઈને આપણે આવી ગયા મંદિરે. સિંદૂર અગરબત્તી નારિયેળ લઈને આવી ગયા અંદર આવીને મેં દર્શન કરી દીધા અને તમને પણ દર્શન કરાવી દીધા. તો પછી નીકળી ગયા આપણે શનિદેવના મંદિર જવાને. તો આઈને આપણે દર્શન કરી લીધા. હવે પડી દીધી હોત ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. તો મિત્રો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર બધું જ કરી દેજો. તમને જે યોગ્ય લાગે એ બધું કરી દેજો.